પ્રોટીન એ સ્વસ્થ આહારના આવશ્યક ઘટકોમાંનું એક છે અને શરીરની અંદર અનેક કાર્યોને સરળ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. એક સર્વે મુજબ 73% ભારતીયોને દરરોજ જરૂરિયાત મુજબ પ્રોટીનનું સેવન કરતા નથી અને 90%થી વધુ લોકો તેની જરૂર હોય છે. ગ્રાહકોને આહારમાં પ્રોટીનની શ્રેષ્ઠ માત્રામાં સમાવેશ કરવાના મહત્વ અંગે વિશે શિક્ષિત કરવા માટે કેલિફોર્નિયાના એલમન્ડ બોર્ડે આજે ભારતની પ્રોટીન સમસ્યાને ઘટાડવા માટે કુદરતી અભિગમ વિશે એક સત્રનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટ હોટલ પાર્ક ઇન ખાતે યોજાઈ હતી, જેમાં સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર્સ સપના વ્યાસ અને MBBS તથા ન્યુટ્રિશિયન ડોક્ટર રોહિણી પાટીલ હાજર રહ્યા હતા. આ ઇવેન્ટનું સંચાલન RJ રાજુલે કર્યું હતું. ભારતીય પરિવારોમાં પ્રોટીનના સ્ત્રોતો અને આરોગ્ય જાળવવા માટે પૂરતા પ્રમાણમાં પ્રોટીન લેવામાં મહત્વ અંગેની સમજણના અભાવ પર ચર્ચા કેન્દ્રિત હતી. ભારતમાં પ્રોટીનની ઉણપની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં ઘણી વ્યક્તિઓ જરૂરી દૈનિક માત્રાને પણ પૂરી કરી શકતી નથી. ભારતમાં એક સરેરાશ પુખ્ત વ્યક્તિ માટે ભલામણ કરેલ પ્રોટીનની માત્રા વજનના કિલોગ્રામ દીઠ 0.8 ગ્રામ છે. જો કે સરેરાશ વપરાશ સામાન્ય રીતે શરીરના વજનના કિલોગ્રામ દીઠ આશરે 0.6 ગ્રામ પર રહેલ છે. MBBS અને ન્યુટ્રિશિસ્ટ ડોક્ટર રોહિણી પાટીલે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિના શરીર અને ફિટનેસની જરૂરિયાતો અલગ અલગ હોય છે, જે તમામ બાબતને પ્રભાવિત થાય છે કે તમારું ચયાપચય કેટલું ઝડપી છે, આપણે કેટલા સક્રિય છીએ અને આપણા વ્યક્તિગત વ્યયો શું છે. સંતુલિત આહાર એ સર્વગ્રાહી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવાની ચાવી છે. પ્રોટીન ઉમેરવું એ લાંબા ગાળે આપણી સુખાકારી માટે નિર્ણાયક છે. પ્રોટીનનું સેવન વધારવાની એક અનુકૂળ રીત એ છે કે આપણા રોજિંદા નાસ્તામાં બદામનો સમાવેશ કરવો. તેઓ પૌષ્ટિક, પોર્ટેબલ અને પ્રોટીનથી ભરપૂર છે. 30 ગ્રામ બદામ ખાવાથી 6.3 ગ્રામ પ્રોટીન મળે છે. બદામ ઝિંક, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન E અને વિટામિન B2 જેવા જરૂરી પોષક તત્વો પણ આપે છે. અન્ય પ્રોટીનયુક્ત ખોરાકમાં બદામ, બીજ, કઠોળ, દાળ, ઈંડા, મરઘા અને માછલીનો સમાવેશ થાય છે. છોડ આધારિત પ્રોટીન સ્ત્રોતો શોધનારાઓ માટે સોયાબીન, કઠોળ, દાળ અને બદામ જેવા વિકલ્પો સરળતાથી ઉપલબ્ધ છે. મારું નામ સપના વ્યાસ છે. હું એક હેલ્થ કોચ છું. ઇવેન્ટ પર વાત કરી બદામ વિશે, અને બદામ એ આપણા બધાના ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય છે. આપણે બધા બાળપણથી જ્યારે સમજણા થાય ત્યારથી બદામને કોઈક ને કોઈક રીતે આપણે ડાયટમાં ઇન્ક્લુડ કરીએ છીએ, ચાહે બદામના લાડુ હોય કે સવારે ઉઠીને બદામ ખાધી કે દૂધમાં બદામનો પાવડર નાખીને પીધું. સો એ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે રેગ્યુલરલી બદામ ખાઈએ, કારણ કે બદામ એક મુઠ્ઠીભર બદામ જો આપણે ખાઈએ તો એમાં લગભગ 6 થી 8 ગ્રામ પ્રોટીન રહે છે, અને એક હેલ્ધી વ્યક્તિએ રોજ એના વેટના પર ગ્રામ એટલે 1 ગ્રામ ઓફ પ્રોટીન પર kg ઓફ બોડી વેટ ખાવું જોઈએ. એટલે એટલું ધ્યાન રાખીએ કે રોજ પ્રોટીન ઇન્ક્લુડ કરવા માટે બદામ પણ એક ખૂબ સારો સોર્સ છે. અને થ્રુઆઉટ તમારી લાઈફ સ્પેનમાં તમને ગમે એવી ડિશિસમાં તમે બદામ યુઝ કરીને ઇન્ક્લુડ કરીને ખાઈ શકો છો. કારણ કે બદામ આપણે જો વેડિંગ ગિફ્ટ્સથી માંડીને કોઈ ટ્રાવેલ કરતું હોય તો બદામ એક એવું નટ છે કે જે બધા જ યુઝ કરે છે, અને એના માટે થઈને કે જે તમે યુઝ કરો જ છો, પણ આ એક રિમાઇન્ડર છે કે હવે વધારે સારી રીતે યુઝ કરો. બાળકો રાતે જેમ મેં કીધું એમ કે પલાળીને તમે સવારે એમને આપો પાણીમાં, તો એ બહુ હેલ્ધી છે. પ્લસ ધારો કે ચ્યુ ના કરી શકતા હોય તો તમે એમને ક્રશ કરીને આપો. એટલે નાનપણથી જો આપણે એમને હેલ્ધી હેબિટ્સ પાડીશું તો મોટા થઈને હેલ્ધી ઓપ્શન ચૂઝ કરવા ઇઝી બની જશે. હું એ જ મેસેજ આપવા માંગીશ કે જે વસ્તુ આપણે જાણીએ છીએ, નોલેજમાં છે, એને ઇમ્પ્લિમેન્ટ કરીએ અને એક હેલ્ધી લાઈફસ્ટાઈલ આપણે જીવીએ. કારણ કે કશું જ ચેન્જ રાતોરાત નથી થવાનું. તમે 8 કલાક ઊંઘો, ઇનફ પાણી પીઓ, સ્ટ્રેસ મેનેજ કરો, અને પછી તમે તમારા ફૂડ હેબિટ્સમાં ચેન્જ કરો, અને સાથે સાથે બદામ ઇન્ક્લુડ કરો, તો તમને તમારા લાઈફમાં ચેન્જ દેખાશે. मैं डॉक्टर रोहिणी पाटिल, आई एम अ डॉक्टर एंड अ न्यूट्रिशनिस्ट. आज मैं सूरत आई हूँ, बहुत अच्छा लग रहा है. और आज हम बात कर रहे हैं कि कैलिफोर्निया आमंड्स के इवेंट में हम बात कर रहे हैं कि हाउ टू सॉल्व इंडियाज़ प्रोटीन प्रॉब्लम, कि बादाम कैसे एक होलसम न्यूट्रिशियस फूड है जो हमारे इंडिया के प्रोटीन डेफिशिएंसी को बच्चों के लिए, बड़ों के लिए, बूढ़ों के लिए, सबके लिए प्रोटीन प्रॉब्लम सॉल्व कर सकता है. फिटनेस के लिए प्रोटीन बहुत ज़रूरी है, क्योंकि प्रोटीन हमारे शरीर का बिल्डिंग ब्लॉक है. मतलब हमारे हर सेल में प्रोटीन है, और एक हेल्दी बॉडी के लिए हमें प्रोटीन की बहुत ज़रूरत है, वो भी नेचुरल प्रोटीन की
ज़्यादा ज़रूरत है। सबसे पहले तो हमारा वेट मेंटेन रहेगा, बादाम खाने से तो हमारा फिटनेस लेवल अच्छा रहेगा। दूसरा, हाइपरटेंशन, हार्ट के जो इश्यूज़ हैं, हार्ट अटैक्स है, उसका भी परसेंटेज कम हो जाता है क्योंकि उसमें गुड ओमेगा फैटी एसिड्स है। और तीसरी चीज़, हमारे डायबिटीज़ और शुगर कंट्रोल के लिए बादाम बहुत अच्छा खाना है। लोगों को मैं ये मैसेज दूंगी कि आपका लाइफस्टाइल अच्छा करने के लिए आपको रोज़ हेल्दी खाना चाहिए, और रोज़ हेल्दी खाने के लिए आपको मुट्ठी भर बादाम रोज़ खाने चाहिए। उसके साथ साथ अच्छे से आपको सोना चाहिए, 20 या 30 मिनट आपको रोज़ एक्सरसाइज भी करनी चाहिए या फिर आपको वॉकिंग करनी चाहिए। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत।